નમસ્તે મિત્રો, આજે 28મી ફેબ્રુઆરી 2026 વિધાનસભાનું સત્ર હતું. વિધાનસભામાં આજે મારા મહત્વના બે પ્રશ્નો ઉપર મેં રજૂઆત આજે મૂકી ખેડૂતો માટે. ટોટલ 3 હતા, એમાંથી પ્રશ્નના સ્વરૂપમાં 2 હતા, મુદ્દાના સ્વરૂપમાં 1 હતું. એમ કુલ 3 બાબતો મેં આજે રજૂ કરી. આખા ગુજરાતની અંદર તલાટી કમ મંત્રીઓ ગામડામાં એમને રહેવાનું ફરજિયાત છે, નિયમ પ્રમાણે, કાયદા પ્રમાણે, પણ રહેતા નથી. અને એના કારણે ગામડાના લોકોને ખૂબ બધી તકલીફો પડે છે. સમયસર કંઈક કામ હોય, તલાટી મંત્રીનો દાખલો કાઢવો, કોઈ એન્ટ્રી પાડવી, કોઈ પ્રિન્ટ કાઢવી, કોઈ વગેરે બાબતે, તો એ થઈ શકતું નથી. એટલે મેં વિધાનસભામાં આજે પંચાયત મંત્રીને પૂછ્યું કે જુનાગઢ જિલ્લામાં કેટલા તલાટી મંત્રીઓ છે એ ગામમાં રહે છે અને કેટલા નથી રહેતા અને કેટલી ફરિયાદ મળી. હવે તમે આંકડાની માયાજાળ જુઓ. વર્ષો પહેલાં પેલી સિરિયલ આવતી હતી, એ સિરિયલની અંદર પેલું સોનપરીની સિરિયલ આવતી હતી અને સોનપરીની સાથે કાકા હતા અને એક નાનો છોકરો ગભરું કે એવું કંઈક નામ હતું, મને બહુ યાદ નથી આવતું. એ આવી માયાજાળ કરી બતાવતો. આમ કરે એટલે દેખાય, આમ હાથ કરે એટલે વયું જાય. એવી માયાજાળ પંચાયત મંત્રીને ફાવી ગઈ છે. આજે મને વિધાનસભાની અંદર જ જવાબ આપ્યો છે. જોકે મેં તો ખાલી જુનાગઢ જિલ્લાનું પૂછ્યું છે, કેમ કે હું જુનાગઢ જિલ્લાનો ધારાસભ્ય છું. વાસ્તવિકતા આખા ગુજરાતની આવી જ છે. મેં એમ પૂછ્યું છે કે તલાટી મંત્રીઓ ગામડે ન રહેતા હોય, જ્યાં એને રહેવું ફરજિયાત છે, ત્યાં એવી કેટલી ફરિયાદ મળી? તો મને આમાં લખીને આપ્યું 0,0,0,0. જુનાગઢમાં 0, માંગરોળમાં 0, મેંદડામાં 0, વિસાવદરમાં 0, ભેસાણ, કેશોદ, માણાવદર, માળિયા, આ તમામ તાલુકામાંથી કોઈ ફરિયાદ મળેલ નથી. આવું મને લખીને આપ્યું. હવે એવું મને જે લખીને આપ્યું એ અહીંયા નીચે લખીને આપ્યું છે. એની ઉપર લખ્યું છે, એની મહત્વનું છે. ઉપર શું લખ્યું છે? મેં એમ લખ્યું છે કે ગામ પંચાયતની અંદર તલાટી મંત્રીને રહેવાનું મકાન પણ સરકાર જ બનાવી આપે છે. તો જુનાગઢ જિલ્લામાં કેટલા મકાન છે એવા? તો ઉપર લખીને આપ્યું કે જુનાગઢ, માંગરોળ, મેંદડા, વિસાવદર, ભેસાણ, કેશોદ, માણાવદર વગેરે થઈને 124 મકાન છે. જુનાગઢ જિલ્લામાં અંદાજે 700-800 કરતાં પણ વધુ ગામડાઓ છે. ખાલી 196 તો વિસાવદર વિધાનસભામાં છે. તો માનો કે 700-800 ગામડા હોય, એમાંથી માત્ર 124 ગામમાં તલાટી મંત્રીને રહેવાની સગવડતા છે. એનો અર્થ એ થયો કે બાકીના કોઈ ગામમાં તલાટી મંત્રી રહેતા નથી રહેતા. તો ફરિયાદ તો હોવાની જ ગામડાઓમાં. તો ફરિયાદ 124 ગામમાં રહેવાની સગવડ છે, બીજા ગામમાં નથી, છતાં પણ ફરિયાદ નથી, એવું સરકારે મને લખીને આપ્યું. હવે આનો શું અર્થ સમજવો? ક્યાં જઈને ફરિયાદ કરશો તમે? માનો કે એટલી બધી બહુમતી છે ભાજપની કે જૂઠું બોલવાના માસ્ટર માઇન્ડ થઈ ગયા છે ભાજપના નેતાઓ. ગામડાઓમાં તલાટી નહીં હોવાની એટલી બધી સમસ્યાઓ છે અને તલાટીને પોતાની તકલીફ પડે છે. એવું નથી કે આપણે કોઈ તલાટીના વિરોધમાં, એવું નથી, પણ એને તકલીફ પડે છે. અપડાઉન કરવો પડે, વરસાદ આવતો હોય, ઠંડી હોય, વહેલી સવારે આવવું પડે, મિટિંગોમાં જવું પડે, ક્યાંક અર્જન્ટ એવો મુદ્દો બની જાય તો ગામમાં હાજરી આપવી પડે. તો એમને પોતાની ઘણી તકલીફો પડતી હોય છે. તો બંને તકલીફોનું નિરાકરણ કરવા માટે અહીંયા ગુજરાતની સરકાર પાસે કોઈ સમય જ નથી. 4 લાખ કરોડ રૂપિયાનું બજેટ તો બનાવ્યું, પણ ગામની અંદર તલાટી મંત્રી રહેતા જ નથી. તો ક્યાં જઈને શું રજૂઆત કરવાની? બીજો આજે મારો મહત્વનો મુદ્દો હતો કે જે ખેડૂતોને સોલાર પંપ આપેલા છે, સોલાર પંપ એટલે 2, 5, 8, 10 વર્ષ પહેલા સરકારે યોજના કાઢી હતી કે દરેક ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવશે, જેથી કરીને તમારે તમારા ખેતરે પાણીની જે જરૂર હોય કૂવામાંથી, બોરમાંથી, તો સોલાર પંપથી તમે પાણી કાઢી શકો. હવે એમાં નિયમ એવો હતો કે 5 વર્ષ સુધી સોલાર પંપ લગાવો, પછી 5 વર્ષના અંતે તમને એનું વીજળીનું નવું કનેક્શન મળી જાય. પણ હાલમાં જુનાગઢમાં, અમરેલીમાં આપતા નથી. અનેક ખેડૂતોને સોલાર પંપ આવ્યા પછી કનેક્શન આપવાની ના પાડે છે કે તમારે તો સોલાર છે એટલે તમને કનેક્શન નહીં આપીએ. મેં આજે પ્રશ્ન પૂછ્યો કે જુનાગઢ જિલ્લામાં કેટલા ખેડૂતોને સોલાર પંપ આપ્યા? તો સરકારે આંકડો આપ્યો કે 568. આ 568 ખેડૂતોના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. એટલે હવે આ 568 ખેડૂતોને વીજળીનું કનેક્શન આપી દેવું જોઈએ સરકારે. એના બદલે કેટલાને આપ્યું? માત્ર 4 જણાને. તો 564 લોકોને કનેક્શન આપતા જ નથી. અમરેલીમાં એ હાલત છે. અમરેલીમાં તો પાછા ઉર્જા મંત્રી છે. એટલે આજે આ બધા વિષય ઉપર વિધાનસભામાં મેં ચર્ચા કરી છે. એક બીજો મહત્વનો વિષય હતો ખેડૂતોને વ્યાજ માફી. 0% લોન, 0% વ્યાજે જે લોન આપવામાં આવે છે, જુનાગઢ જિલ્લા સહકારી બેંક અને અન્ય રાષ્ટ્રીયકૃત બેંકો, જેમાં બેંક ઓફ બરોડા હોય, SBI હોય, અન્ય કોઈ પંજાબ બેંક છે, કેનેરા બેંક છે, નાની મોટી જે કાંઈ શાખા હોય, આ તમામ બેંકો જે છે એ સમયસર ખેડૂતોને વ્યાજ માફી ચૂકવતી નથી અને એના કારણે ખેડૂતોએ
વ્યાજ માફિયાઓ પાસેથી રૂપિયા વ્યાજે લેવા પડે છે. ખેડૂતો વ્યાજે રૂપિયા લઈ અને પછી બેંકની લોનો ભરવી પડે છે અને એના પરિણામે ક્યારેક ક્યારેક ખેડૂતોની જમીનો વેચાઈ જાય છે. તો આજે મેં વિધાનસભામાં નાણામંત્રી સાહેબને, કેમ કે મુદ્દો નાણામંત્રી સાહેબ લઈને આવ્યા હતા આવડવા, કે ભાઈ તમે સમયસર સહાય કેમ નથી ચૂકવતા? જે ખેડૂતોએ લોન લીધી એ ખેડૂતો પાસેથી લોન સમયસર પાછી ચૂકવી દો એવો આગ્રહ રાખે છે સરકાર, પણ જે ખેડૂત સમયસર લોન ચૂકવી આપે એને વ્યાજ માફી કેમ સમયસર નથી? જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં 2023-24ના વર્ષની વ્યાજ માફીનું પ્રકરણ હજુ ચાલુ છે. 24-25, 25-26 અને આ તો 26-27નું તો બજેટ આવ્યું, તો 2-3 વર્ષ સુધી ખેડૂતોને વ્યાજ માફી મળતી નથી. એ બાબતની રજૂઆત આજે મેં વિધાનસભામાં કરી છે અને આવનારા દિવસોમાં હું જે કંઈ કામ કરવાનો છું એ બધું તમને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવતો રહીશ. કેમ કે આની અંદર વિધાનસભાઓમાં શું ચાલે છે એ જાણવું એ જનતાનો અધિકાર છે. બીજા કોઈ ધારાસભ્ય જણાવે ન જણાવે, પણ હું મારી ફરજ બજાવીશ એવી બધાને વિનંતી છે. ખૂબ ખૂબ આભાર.